રાણા સાહેબ જોડાઈ રહ્યા છે TV9 પર આપનું સ્વાગત। રાણા સાહેબ, સૌથી પહેલા તો જે રીતે આ આગનો બનાવ સામે આવ્યો છે, ફાઇટર પ્લેન ક્રેશ થયું છે, ત્યાર પછીની આ આગ છે, આપની પાસે શું વધુ અપડેટ છે? બસ જસ્ટ અમે રસ્તામાં છીએ, કોલ મળી ગયો છે, અમે જસ્ટ પહોંચવા આવ્યા છીએ લોકેશન ઉપર। જી, ફાઇટર ક્રેશ થયું તો મેસેજ કંટ્રોલ રૂમમાં આવતા ઓન વે રસ્તામાં છીએ, જસ્ટ હવે લોકેશન પહોંચવા આવ્યા છીએ। જી, તમને કયા પ્રકારની પ્રાથમિક વિગતો મળી છે હાલમાં? કંટ્રોલમાં એવો મેસેજ આવ્યો કે ફાઇટર પ્લેન ક્રેશ થયું છે, તો તાત્કાલિક બચાવ માટે કામગીરી માટે અમને અહીંથી કોલ એવો મેસેજ મળેલો છે। ઓકે, કેટલી ટીમો રવાના કરાઈ છે, એવી કોઈ ચોક્કસ માહિતી આપશો? 3 ફાયર ફાઇટર સાથે ઘટના સ્થળે પહોંચવાની તૈયારી ઉપર છીએ। અચ્છા, કેટલી વારમાં પહોંચી રહ્યા છો આપ ઘટના સ્થળે? જસ્ટ 3 મિનિટમાં ઓન વે છીએ, પહોંચી જશે। ઓકે, 3 મિનિટમાં જ ફાયર વિભાગના જે 3 ફાયર ફાઇટર છે પહોંચી રહ્યા છે। રાણા સાહેબ, ખાસ તો એ પણ જણાવો કે કેટલો સ્ટાફ અત્યારે કામે લગાવાયો છે? શું આગના જે દ્રશ્યો સામે આવ્યા છે અલગથી ક્યાંકથી બોલાવવા પડશે ફાયર ફાઇટર? સ્થળ ઉપર છે, પછી વધારે આઈડિયા અત્યારે ઓલરેડી 20 જણા ઓલરેડી સ્ટાફ અમારો ત્યાં ઘટના સ્થળ પહોંચવાની તૈયારી ઉપર છે। જી, 4 ફાયર ફાઇટર સાથે। ઓકે, 4 ફાયર ફાઇટર અને 20 લોકોનો સ્ટાફ હાલમાં પહોંચી રહ્યો છે। ઓકે, આપનો આભાર રાણા સાહેબ। તો આપણે કહી દઈએ કે ફાયર ઓફિસર હતા રાણા સાહેબ, જેમણે કહ્યું કે લગભગ 20 લોકોનો સ્ટાફ અને 4 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી રહ્યા છે। ટૂંક સમયમાં જ તે પોતાનું કામ ચાલુ કરશે અને સૌથી પહેલી પ્રાથમિકતા એ છે કે આ જે આગ છે એ વધુ ન ફેલાય, તાત્કાલિક ધોરણે આ આગ પર કાબુ મેળવી લેવાય। તો 4 ફાયર ફાઇટર હાલમાં ઘટના સ્થળે પહોંચી રહ્યા છે। ફાયર ડિપાર્ટમેન્ટનો 20 કર્મચારીનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી રહ્યું છે। જેગુઆર ફાઇટર પ્લેન ક્રેશ થયું છે, વાયુસેનાનું આ પ્લેન હતું। ડિફેન્સ ડિપાર્ટમેન્ટે પણ આ વાતની અત્યારે પુષ્ટિ કરી હોવાના સમાચાર। સૌથી મોટા સમાચાર છે કે ડિફેન્સે પણ હવે આ વાતની પુષ્ટિ કરી છે। વાયુસેનાનું હતું આ ફાઇટર પ્લેન જે જામનગર પાસે ક્રેશ થયું છે। ફાયર બ્રિગેડના 4 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી રહ્યા છે। લગભગ 20 લોકોનો સ્ટાફ લગાવવામાં આવશે કે જેથી કરીને આ આગ પર કાબુ મેળવી લેવાય। 4 ફાયર ફાઇટર ઘટના સ્થળ માટે પહોંચાડી દેવાયા છે। આપણે કહી દઈએ કે તંત્ર તાબડતોડ આ ઘટના પર વોચ રાખી રહ્યું છે અને બને તેટલી ઝડપથી આ આગ ઓલવાય અને સત્ય સામે આવે તે દિશામાં પણ તંત્ર હાલમાં કામે લાગ્યું છે। કેવી રીતે આ ફાઇટર પ્લેન ક્રેશ થયું છે તપાસનો વિષય છે, પરંતુ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ તરફથી પણ સત્તાવાર પુષ્ટિ થઈ ગઈ છે કે વાયુસેનાનું જ એક ફાઇટર પ્લેન જામનગર પાસે વાડી વિસ્તારમાં ક્રેશ થયું છે। આ ક્રેશ થયા પછી આગ લાગી ગઈ છે અને હાલમાં ફાયર બ્રિગેડ દ્વારા આ આગ પર કાબુ મેળવવાના પ્રયત્ન ચાલુ કરાયા છે। પ્લેન ક્રેશ થતાં આસપાસના વિસ્તારમાં પણ આગ પ્રસરી છે। જેવું પ્લેન ક્રેશ થયું તરત જ તેમાંથી આગ લાગી ગઈ અને એ આગ આસપાસના વિસ્તારમાં પ્રસરી ચૂકી છે, પરંતુ હાલમાં 4 ફાયર ફાઇટર જામનગરથી રવાના કરાયા છે અને આ ફાયર ફાઇટર એ ટૂંક સમયમાં જ હવે આગ પર કંટ્રોલ મેળવશે, પરંતુ ત્યાં સુધી આગ વધુ પ્રસરે નહીં તે સૌથી મોટી પ્રાથમિકતા રહેશે તંત્રની। તો જામનગરમાં વાયુસેનાનું જેગુઆર ફાઇટર પ્લેન ક્રેશ થયું છે। આ પ્લેનમાં 2 પાયલટ સવાર હતા। સંરક્ષણ ડિપાર્ટમેન્ટે પણ હવે આ સમાચારની પુષ્ટિ કરી દીધી છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા મોહિત। શું વધુ અપડેટ આપની પાસે? ચિરાગ, જે રીતે સંરક્ષણ વિભાગે પણ પુષ્ટિ કરી છે કે જે વાયુસેનાનું એક પ્લેન છે તે ક્રેશ થયું છે। અત્યારે જે માહિતી મળી રહી છે તે પ્રમાણે એરફોર્સનું આ જેગુઆર નામનું આ જે પ્લેન હતું અને સામાન્ય રીતે આ પ્લેન છે તે ટ્રેનિંગ આપવા માટે તેનો ઉપયોગ થતો હોય છે। જે પ્લેન ક્રેશ થયું છે તેમાં 2 પાયલોટ છે તે સવાર હતા અને અત્યારે જે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે તે પ્રમાણે 1 પાયલોટ છે તે શહીદ થઈ હોવાની પણ માહિતી છે તે મળી રહી છે। જો કે હાલમાં જે વહીવટી વિભાગના તમામ અધિકારીઓ છે તે અત્યારે જે સ્થળે પ્લેન ક્રેશ થયું છે ત્યાં પહોંચી રહ્યા છે અને વધારે વિગત છે તે મેળવાઈ રહી છે। પ્લેન ક્રેશ થયું અને ત્યારબાદ ધડાકાભેર આગ લાગી હતી અને એટલા માટે જ જે ખુલ્લા મેદાનમાં આ આગ છે તે પ્રસરી ગઈ છે। જો કે આખા જે ઘટના બની છે તેમાં કોઈ સિવિલિયન છે તેને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચી નથી અને અત્યારે હાલમાં જે ફાયર ફાઇટર સહિતના જે જામનગર કલેક્ટર, જામનગર જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ છે તેઓ ઘટના સ્થળે પહોંચવા રવાના થયા છે। જી, ધન્યવાદ મોહિત તમામ જાણકારી બદલ। તો દુઃખદ સમાચાર એ વાતના છે કે ફાઇટર પ્લેનમાં 2 પાયલટ સવાર હતા, જેમાંથી 1 પાયલટના મોતની આશંકા સેવાઈ રહી છે। ટ્રેનિંગ માટે એરફોર્સનું આ ફાઇટર પ્લેને ઉડાન ભરી હતી। રસ્તામાં કોઈ ખામી સર્જાઈ હશે અને ત્યાર પછી વાડી વિસ્તારમાં આ ફાઇટર પ્લેન ક્રેશ થઈ ગયું છે। 2 પાયલટ સવાર હતા, જેમાંથી 1 પાયલટ શહીદ થયો હોવાની હાલમાં આશંકાઓ હાલમાં વ્યક્ત થઈ રહી છે। સુવરડા રોડ પાસેની આ ઘટના છે। ટ્રેનિંગ માટેનું હતું આ ફાઇટર પ્લેન જે અચાનક જ ક્રેશ થઈ ગયું છે। વાડી વિસ્તારમાં ક્રેશ થતા આ દુર્ઘટના સર્જાઈ છે। ફાઇટર પ્લેન લાગે જો
અને વાત કરીશું